એક ફેરી સિદ્ધાંત સ્વામી માંડોધાર પધાર્યા, 5-7 દાડા રોકાયા. અને પછી સ્વામી કીધું મારે સારંગના સમઢિયાળા જવું છે. ત્યારે માંડોધારના ભક્તો કે સાંભળજો, બહુ સરસ પ્રસંગ છે. સ્વામી ન્યા જઈને શું કરશો? ન્યા કોને લોટ ખાવાય નથી. હું કીધું સ્વામી સારંગના સમઢિયાળા જઈને કરશો શું? ન્યા કોને લોટ ખાવાય નથી. ત્યારે સિદ્ધાનંદ સ્વામી કે મારે બધાને લોટ આપવા જ જવું છે. અને સ્વામી સારંગના સમઢિયાળા આવ્યા છે. અને સ્વામી ત્યાં 1 મહિનો રોકાણા. કેટલું? 1 મહિનો રોકાણા. અને 1 મહિનો રોકા હરિભક્તોને સત્સંગ કરાવી 10મો ભાગ કાઢવાના ફરજિયાત બધા નિયમો આપ્યા છે. તમારી ગરીબાઈ માં તમારે બહાર નીકળવું હોય તો ચોખ્ખો 10મો ભાગ કાઢો, તમને બધાને ઠાકોર સુખિયા કરશે. અને સિદ્ધાનંદ સ્વામીના વચને બધાએ 10મો ભાગ જ્યારે કાઢ્યો છે ત્યારે બધાનો વ્યવહાર ઠાકોરજી સુધાર્યો છે. અને તમારે પણ સુખિયા થાવ, 10મો 20મો ભાગ ભગવાનના ભક્તો કાઢજો, ઠાકોરજી ખૂબ સુખિયા કરશે. અને મૂળ મંદિરોમાં જમા કરાવજો. ગઢપુર દેશના ભક્તો ગઢપુરમાં જમા કરાવો. જુનાગઢ દેશના ભક્તો હોય તો એને જુનાગઢ રાધારમણ દેવની તેજુરીમાં જમા કરાવો. અને વડતાલ દેશના હોય તો એને વડતાલ લક્ષ્મણ દેવની તેજુરીમાં જમા કરાવો. પાલ પ્રાંતના ભક્તો હોય તો એને મદન મોહન મારની તેજુરીમાં જમા કરાવો. ભુજ પ્રાંતના ભક્તો હોય તો એને ભુજમાં નરનારાયણ દેવની તેજુરીમાં જમા કરાવો. અમદાવાદના ભક્તો અમદાવાદમાં નરનારાયણ દેવની તેજુરીમાં જમા કરાવો. પણ યાદ રાખજો, તમારો જન્મ ગમે ત્યાં હોય, જે સ્થાનમાં તમે કમાતા હોવ એ સ્થાનના દેવોની તિજોરીમાં જમા કરાવો. માટે ભગવાનના ભક્તો જેને સુખ્યા થવું, ગુણાતીત વાતોમાં લખ્યું સ્વામી કે વ્યવહાર સુધારો ને 20મો 105 રૂપિયા ધર્મદાને કાઢવા. અને જેને સુખ્યા થવું હોય, ધનાઢ્ય થવું હોય, એને 110 રૂપિયા કાઢવા. માટે કાઢજો. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.